Good morning, students. Today, our first topic is cost of capital. Now we know that capital is a scarce factor of production and it is obtained at a cost. That is, we have to pay for acquiring capital. The cost of capital plays an important role in capital budgeting decisions. Yes, at the time of taking decision regarding capital budgeting, cost of capital plays a very important role because capital is available at a cost and the company has to use it in optimum manner. That is, the company has to make optimum utilization of the available fund. And besides, the cost of capital is a significant criteria for the selection or rejection of the project. Yes, at the time of taking decision regarding whether to select the project or to reject the project, the cost of capital is a very significant criteria કે તમારે કોઈ પ્રોજેક્ટને સિલેક્ટ કરવો કે રિજેક્ટ કરવો એટ દેટ ટાઈમ જે પ્રોજેક્ટની કોસ્ટ ઓફ કેપિટલ વધારે હોય એને તમે રિજેક્ટ કરશો અને જેની કોસ્ટ ઓછી હોય એવા પ્રોજેક્ટને તમે સિલેક્ટ કરશો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ યુઝફુલ ક્રાઇટેરિયા ફોર ડિસાઇડિંગ ટેકિંગ ડિસિઝન અબાઉટ ધ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ. Cost of capital can be defined as the rate or price that must be paid to obtain fund for the operation of the fund. Yes, for the operations of the fund, fund is required. તો આ ફંડ છે એ આપણને કેટલી પ્રાઇઝે મળશે એ ફંડ અક્વાયર કરવા માટે હાઉ મચ પ્રાઇસ વી હેવ ટુ પે, દેટ ઇઝ એની કોસ્ટ કેટલી થશે, દેટ ઇઝ નોન એઝ કોસ્ટ ઓફ કેપિટલ. So, cost of capital should be minimum so that the return can be more from the particular પ્રોજેક્ટ. એટલે કોઈ પણ પ્રોજેક્ટ છે એની જો કોસ્ટ ઓફ કેપિટલ એના રિટર્ન કરતાં ઓછી હશે, મિનિમમ હશે, તો જ આપણે કહી શકીએ કે આ પ્રોજેક્ટ છે એ વર્થવાઇલ છે, બેનિફિટ છે ફોર ધ ફર્મ. સો ઇફ ધ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ લેસ દેન ધ રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, it is worthwhile, and if the cost of capital is more than the return of investment, it is not worthwhile. એટલે જો ઇન્વેસ્ટમેન્ટ છે એમાંથી જે રિટર્ન મળવાનું છે એના કરતાં કોસ્ટ ઓફ કેપિટલ વધારે હોય તો ઇટ ઇઝ વર્થલેસ, કે એના તમારે કોસ્ટ વધારે છે, ઇન્કમ ઓછી છે, અને જો કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ લેસ દેન ધ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, then at that time it is worthwhile. Now there are certain factors affecting or determining cost of capital. હવે કયા કયા ફેક્ટર્સ છે કે જે કોસ્ટ ઓફ કેપિટલને ડિટરમાઇન કરે છે? લેટ અસ ડિસ્કસ. ધ ફર્સ્ટ ઇઝ માર્કેટ વેલ્યુઝ ઓફ ડેટ એન્ડ ઇક્વિટી કેપિટલ. યસ, the first step in finding out the cost of capital of the company is to estimate the relevant time period for the market value of debt and equity security of the type of that company plans to use. એટલે કોઈ પણ કંપની છે એ કઈ ટાઈપની ડેટ્સ અને ઇક્વિટી સિક્યોરિટી છે ને એ યુઝ કરવાની છે, એની માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. નાવ ડેટ કેપિટલ શું ઇન્ક્લુડ કરે છે? તો બોન્ડ છે, ડિબેન્ચર્સ છે, પબ્લિક ડિપોઝિટ છે, તો આની માર્કેટ વેલ્યુ કેટલી છે? અને ઇક્વિટી કેપિટલ છે તો એ ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સ ઇન્ક્લુડ કરે છે. સો ધીસ ડિટરમાઇન્સ ધ કોસ્ટ ઓફ કેપિટલ, દેટ ઇઝ ધ માર્કેટ વેલ્યુ ઓફ ધ સિક્યોરિટીઝ ઓફ ધ કંપની. Then cost of fluctuation of capital. Yes, this includes two. First is underpricing and second is commission and discount to underwriters. Now underpricing means what? That is spread between underpricing, that is spread between the normal market price and the offer price required to dispose of a block of new shares. Yes, બ્લોક ઓફ ન્યૂ શેર્સ છે એને ડિસ્પોઝ કરવા માટે નોર્મલ માર્કેટ પ્રાઇસ કરતાં તમે કઈ પ્રાઇસે એ શેર્સને ઓફર કરો છો ને, દેટ ઇઝ અંડર પ્રાઇસ. કદાચ નોર્મલ માર્કેટ કરતાં ઓછી પ્રાઇસે તમે તમારી પાસે જે સ્ટોક છે એને ડિસ્પોઝ કરવા માટે ઓફર કરતા હો છો, તો દેટ ઇઝ નોન એઝ અંડર પ્રાઇઝિંગ. એન્ડ કમિશન એન્ડ ડિસ્કાઉન્ટ ટુ અંડરરાઇટર્સ. અંડરરાઇટર્સ કોણ છે? કે તમે જ્યારે માર્કેટમાં શેર્સ ઇસ્યુ કરો છો એટલે એ શેર્સના માર્કેટિંગ તો કરે છે એની સિક્યોરિટીઝને, બટ અલોંગ વિથ દેટ કે જે પણ સિક્યોરિટીઝ સેલ નથી થઈ, અંડરરાઇટર્સ છે એ બધી જ સિક્યોરિટીઝ છે, શેર્સ છે એ પરચેઝ કરી લે છે. સો કમિશન અને ડિસ્કાઉન્ટ અંડરરાઇટર્સને કેટલું પે કરીએ છીએ? ઇન ધ ફોર્મ ઓફ કમ્પેન્સેશન
ફોર સર્વિસીસ ઇન માર્કેટિંગ ધ સિક્યોરિટીઝ. યસ, કંપનીની સિક્યોરિટીઝના માર્કેટિંગ માટેની જે સર્વિસીસ એણે પ્રોવાઈડ કરી એની માટે આપણે અંડર રાઇટર્સને કમિશન આપશું અને શેર્સમાં ડિસ્કાઉન્ટ આપશું. સો ઇટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. ધ થર્ડ પોઈન્ટ ઇઝ capital structure. Yes, company's cost of capital depends not only on the cost of debt capital and the cost of equity capital as we have discussed in the first point, but it also depends on how much of each type of capital is obtained. જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેપિટલ છે ને કેટલી ઓપ્ટેન થઈ છે ને એ પણ અહીંયા કન્સિડર કરવાનું છે. એન્ડ ધ કોસ્ટ ઓફ ઓપ્ટેનિંગ ધીસ ટાઈપ ઓફ કેપિટલ ઇઝ ડિફરન્ટ. આ બે કેપિટલ છે ને એની કોસ્ટ ડિફરન્ટ હોય છે. આપણે પહેલાં કીધું ડેટ કેપિટલ છે અને ઇક્વિટી કેપિટલ છે, બટ એની સાથે સાથે કઈ ટાઈપની કેપિટલ તમે ઓપ્ટેન કરો છો કેટલી એ પણ ડિપેન્ડ કરે છે, બિકોઝ આ બેયની કોસ્ટ છે ને એ ડિફરન્ટ હોય. ધ કોસ્ટ ઓફ ડેટ કેપિટલ ઇઝ લોઅર દેન ધ કોસ્ટ ઓફ ઇક્વિટી કેપિટલ. યસ, જનરલી એવું હોય છે કે જે ડેટ કેપિટલની કોસ્ટ છે ને એ ઇક્વિટી કેપિટલ કરતાં ઓછી હોય. અગેઇન ડેટ કેપિટલમાં કયા કયા પોઈન્ટ્સ ઇન્ક્લુડ થાય છે તો બોન્ડ્સ છે, પબ્લિક ડિપોઝિટ છે, ડિબેન્ચર છે, અને ઇક્વિટી કેપિટલ છે એમાં ઇક્વિટી અને પ્રેફરન્સ શેર્સ છે. તો ડેટ કેપિટલ છે ને એની કોસ્ટ છે એ ઇક્વિટી કેપિટલ કરતાં લોઅર હોય છે. એન્ડ high promotion of equity capital in the capital structure of the company implies for it the high cost of capital. Yes, જો કોઈ પણ કંપનીને ઇક્વિટી કેપિટલ સ્ટ્રક્ચરમાં ઇક્વિટી કેપિટલ વધારે હશે તો એની કોસ્ટ છે એ હાઈ પ્રપોર્શનમાં હશે. એટલે હાઈ પ્રપોર્શન ઓફ ધ હાઈ ઇક્વિટી કેપિટલ શોઝ ધ high cost of capital, and on the other hand high proportion of the debt capital shows the low કોસ્ટ ઓફ કેપિટલ. એટલે જો કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરમાં ડેટ કેપિટલ વધારે હશે ને તો એનો મતલબ એવો થયો કે કોસ્ટ ઓફ કેપિટલ છે એ લો છે, અને જો ઇક્વિટી કેપિટલ વધારે હશે એનો મતલબ કે કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ હાઈ ઇફ ધ ઇક્વિટી પ્રપોર્શન ઓફ ધ ઇક્વિટી કેપિટલ ઇઝ હાઈ ઇન ધ કેપિટલ સ્ટ્રક્ચર. સો it is about the capital structure, but one more thing. So from the above analysis it is clear that cost of capital of a company is a function of several variables. Variables means what? Things which are changes. જે વસ્તુ ચેન્જ થતી રહેતી હોય ને, સ્ટેટિક ન હોય ને, એને આપણે વેરિયેબલ્સ તરીકે કન્સિડર કરી શકીએ. સો કોસ્ટ ઓફ કેપિટલ છે આ બધા વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ સમ ઓફ ધ વેરિયેબલ્સ આર within the control of the management, like plowing back policy, capital structure of the firm, level of the market at the time of issue, size of issue, that is તમે કેટલો ઇશ્યુ કરો છો, amount of funds short to be raised, તમે કેટલું ફંડ છે એ માર્કેટમાંથી રેઝ કરવાનું છે, એન્ડ માર્કેટ રેપ્યુટેશન ઓફ ધ કંપની. યસ, કંપનીની માર્કેટમાં ઇમેજ કેવી છે, રેપ્યુટેશન કેવી છે, કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર કેવું છે, એમાં ડેટ કેપિટલ કેટલી છે, ઇક્વિટી કેપિટલ કેટલી છે, પ્લાવ બેક પોલિસી એટલે રિટેન અર્નિંગ્સ કેવી રીતે કરે છે, આ બધા જ ફેક્ટર્સ ઉપર છે એ કંપનીનું કોસ્ટ ઓફ કેપિટલ છે એ ડિપેન્ડ કરતી હોય છે. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ એવર્ઝન ઓફ એક્સટર્નલ ફિનાન્સિંગ. યસ, સમટાઇમ્સ companies have aversion to external financing, means raising capital through external sources, but companies prefer to obtain કેપિટલ ફ્રોમ ધ ઇન્ટરનલ સોર્સિસ. ઘણીવાર કંપની છે ને એક્સટર્નલ સોર્સિસમાંથી કેપિટલ અક્વાયર કરવાનું પ્રિફર નથી કરતી, રાધર ઇટ પ્રિફર્સ ટુ અક્વાયર કેપિટલ ફ્રોમ ધ ઇન્ટરનલ સોર્સિસ. ધીસ ફર્મ્સ ડિસાઇડ ટુ ઇન્વેસ્ટ ધ પ્રોજેક્ટ દેર ઓન ફંડ, એટલે પોતાનું જ ફંડ છે એ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, એન્ડ નોટ ઓન ધ બેઝિસ ઓફ ધ પ્રોફિટેબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ. એટલે ફર્મ છે ને જનરલી કોઈ પણ ફર્મ શું કરતી હોય છે કે જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ છે, પ્રપોઝલ છે એ વધારે પ્રોફિટેબલ હોય ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. બટ આ ટાઈપની ફર્મ હોય કે જે એક્સટર્નલ સોર્સિસ થ્રુ ફંડ એક્વાયર નથી કરતી, એ ફર્મ છે એ પ્રોજેક્ટની પ્રોફિટેબિલિટી ઉપર નહીં પણ પોતાનું જે ઇન્ટરનલ ફંડ છે ને એના બેઝડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન છે એ લેતી હોય છે. એન્ડ ધીસ ફર્મ હેઝ પ્રાઉડ આ ફર્મ છે ને એમાં પ્રાઉડ ફીલ કરે છે કે દે આર સેલ્ફ ફિનાન્સિંગ એન્ડ ડુ નોટ રિઝોર્ટ ઓન ધ એક્સટર્નલ ફિનાન્સિંગ.
ડઝ નોટ હેવ ટુ ડિપેન્ડ ઓન ધ એક્સટર્નલ ફિનાન્સિંગ. આ ટાઈપની ફર્મ છે ને કે જે ઓનલી ઇન્ટરનલ સોર્સિસનો યુઝ કરે છે, એ લોકોને એનું પ્રાઉડ છે કે દે આર સેલ્ફ ફિનાન્સિંગ અને એક્સટર્નલ ફિનાન્સ ઉપર એ લોકોએ ડિપેન્ડ કરવું પડતું નથી. એન્ડ ધીસ એવર્ઝન ટુ એક્સટર્નલ ફિનાન્સિંગ is due to because of the certain points. First of all, debt financing is likely debt financing છે ને it curtails the freedom and autonomy of the company. ડેટ ફિનાન્સિંગ મીન્સ કે તમે જ્યારે એક્સટર્નલ સોર્સિસ થ્રુ ફંડ એક્વાયર કરો છો ને ત્યારે મેનેજમેન્ટની ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં અને મેનેજમેન્ટનું જે ફ્રીડમ છે ને એમાં રિસ્ટ્રિક્શન આવે છે. સમટાઈમ્સ આવી બધી જે લેન્ડિંગ એજન્સીઝ હોય છે કે જે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે લોન્સ પ્રોવાઈડ કરે છે ફર્મને, દેટ ઇઝ ફર્મ જ્યારે એક્સટર્નલ સોર્સિસ પાસેથી ફંડ લેતી હોય છે ત્યારે આવી જે એજન્સીસ છે ને એ ફર્મ ઉપર નંબર ઓફ રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરે છે. રિસ્ટ્રિક્શન્સ લાઇક યુઝ ઓફ ધ કેપિટલ ફંડ, કે તમારી પાસે જે અમે તમને જે લોન પ્રોવાઈડ કરીએ છીએ ફંડ, એનો યુઝ તમે આ જ પર્પઝ માટે કરી શકો. રિઝર્વ રેશિયો છે કે આટલું રિઝર્વ રાખવાનું. ડિવિડન્ડ પોલિસી, ફર્મ આ એજન્સી કે એટલું જ ફર્મ ડિવિડન્ડ પોતાના શેરહોલ્ડર્સને પે કરી શકે. પ્રાઇઝિંગ પોલિસી છે, દેન વર્કિંગ મેથડ ઓફ ધ કંપની છે. આ બધા જ એરિયામાં, સેક્ટરમાં આ બધી જે એજન્સીસ છે ફિનાન્સિંગ એજન્સી એ રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરે છે. દેટ ઇઝ વાય સમ ફર્મ્સ ડુ નોટ વોન્ટ ટુ રિઝોર્ટ ઓન ધ એક્સટર્નલ ફિનાન્સિંગ. Then second point is, as we have said earlier, that debt financing lower the creditability and reputation of the company. ડેટ ફિનાન્સિંગથી છે ને કંપનીની રેપ્યુટેશન ડિક્રીઝ થાય છે અને એની ક્રેડિટેબિલિટી રિડ્યુસ થાય છે. ઇટ મીન્સ કંપનીની જે માર્કેટમાં ક્રેડિટ છે ને એ ઓછી થાય છે અને એની સાથે એની રેપ્યુટેશન. શું કામ કે કંપની પાસે એટલું પણ ફંડ નથી કે એને બહારથી બોરો કરવા પડે છે મની. દેન debt financing involves risk on the part of the management in the matter of repayment of loans or deposits, and that is why some firms would prefer to take such risk for fear or threat to their personal security in the organization, which may ultimately cost them their job. જો આમાં કેવું થતું હોય છે કે જ્યારે ડેટ ફિનાન્સિંગ હોય ને ત્યારે રિસ્ક પણ ઇન્વોલ્વ હોય મેનેજમેન્ટના પાર્ટમાંથી કે રીપેમેન્ટ થશે કે નહીં. આપણે જે મની લીધા છે બીજા પાસેથી લોનના ફોર્મમાં એ આપણે રીપેમેન્ટ કરશું કે નહીં. એન્ડ દેટ ઇઝ વાય શું થશે કે અમુક જે છે ને એવું પ્રિફર કરશે કે આ રિસ્ક લઈ પોતાની પર્સનલ સિક્યોરિટી ઉપર, અને ઘણીવાર એ લોકોને પોતાની જોબ છે, મેનેજમેન્ટના અમુક પર્સનલ્સ છે એને પોતાની જોબ પણ સેક્રિફાઈસ કરવી પડે છે. સો એવર્ઝન ઓફ એક્સટર્નલ ફિનાન્સિંગનો પર્પઝ શું છે કે જો તમે ઇન્ટરનલ ફિનાન્સિંગ ઉપર, ઇન્ટરનલ સોર્સિસ ઉપર ડિપેન્ડ કરશો ને તો એના લીધે તમારે કોઈ એક્સટર્નલ એજન્સી ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. કોઈ બહારની એજન્સી છે એ તમારી ફર્મમાં કોઈ પણ જાતનું ઇન્ટરફિયરન્સ નહીં કરી શકે એન્ડ ફર્મ કેન ટેક ઓલ ધ ડિસિઝન્સ ઇન્ડિપેન્ડન્ટલી. સો ઇટ ઇઝ અબાઉટ ધ કોસ્ટ ઓફ capital. Now our next topic is capital rationing. So let us discuss it. Yes, first of all, capital rationing means what? The fund which is available to a firm will be allocated between different projects according to the requirement and the profitability. ફર્મ પાસે જે ફંડ અવેલેબલ છે ને એ ફંડને ડિફરન્ટ પ્રોજેક્ટમાં કેવી રીતે અલોકેટ કરવું ને ઇટ ઇઝ નોન એઝ ધ કેપિટલ રેશનિંગ. The selection of the investment proposal should be done in a manner that rate of return on investment exceeds the cost of capital. The only reason for it is that capital is a scarce factor of production, and that is why ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ધ કેપિટલ ઇઝ રિક્વાયર્ડ. કે તમારી પાસે જે ફંડ અવેલેબલ છે એનો પ્રોડક્ટિવ યુઝ કે જેના થ્રુ તમને મેક્સિમમ રિટર્ન મળે એ કેવી રીતે કરવું. સો ફોર દેટ ફંડ વિલ ડેફિનેટલી સિલેક્ટ દેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ in which the rate of return on investment is higher than the cost of capital. Now, the allocation of the capital or the cost of capital among the various investment proposals which a firm has before it has two main aspects.
Yes, capital rationing is also one of the important aspect of the capital budgeting. Now, capital rationing has two aspects. The first is scrutiny of proposal and the second is allocation of capital resources. Scrutiny of proposal means what? Now, as you know that firm has different investment proposals and it has to accept those investment proposals in which return is high and it has to reject some of the investment proposals in which the return is low. So which project or which proposals are to be accepted and which are to be rejected have to be truly scrutinized. તમારે પ્રોપર એનાલિસિસ કરવાનું છે કયા ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ છે પ્રપોઝલ્સ છે એને એક્સેપ્ટ કરવા અને કયા રિજેક્ટ કરવા. ધ સેકન્ડ ઇઝ ધ અલોકેશન ઓફ કેપિટલ રિસોર્સિસ. Yes, allocation of capital resources among different investment proposals and those proposals will be accepted, and regarding this those investment proposals should be accepted in which the rate of return is higher than the investment expenditure. Yes, એવા પ્રપોઝલ્સ કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર કરતાં રિટર્ન છે એ વધારે છે એવા પ્રપોઝલ્સને એક્સેપ્ટ કરો એન્ડ ધ રેસ્ટ ઓફ ધ પ્રપોઝલ્સ વિલ બી રિજેક્ટેડ. The proposals which have higher return on investment will be selected and capital resources should be allocated according to the profitability of the project. Yes, the firm will give rank to the different projects according to their profitability. જે પ્રોજેક્ટની પ્રોફિટેબિલિટી વધારે એનો રેન્ક આગળ, એટલે આ જે રેન્ક આવી જશે અને એ રેન્કના બેઝડ ઉપર ફંડ છે એ ડિસ્ટ્રીબ્યુટ થશે. Those projects which includes high rate of profitability will distributed with the more fund. એવા પ્રોજેક્ટ્સ કે જેમાં રિટર્ન વધારે છે પ્રોફિટેબિલિટી વધારે છે એને ફર્મ છે એ પ્રોજેક્ટમાં વધારે ફંડ ડિસ્ટ્રીબ્યુટ કરશે એન્ડ ધ પ્રોજેક્ટ્સ વિથ લો પ્રોફિટેબિલિટી ઇન કેસ ઓફ દેટ ફર્મ છે એને ઓછું ફંડ ડિસ્ટ્રીબ્યુટ કરશે. સો ઓન ધ બેઝિસ ઓફ ધ પ્રોફિટેબિલિટી ફંડ વિલ બી અલોકેટેડ અમોંગ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ. સો it is about the allocation of the capital resources. Now, theoretically, the intersection point of demand and supply schedule of capital would indicate the desired volume of investment to be undertaken. Yes, જનરલી આપણે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ માર્કેટમાં કેવી રીતે ડિટરમાઇન થતી હોય છે? બાય ધ ફોર્સિસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. જ્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાય બે ઇક્વલ થાય ત્યારે કોઈ કોમોડિટીની પ્રાઇસ છે એ ડિટરમાઇન થતી હોય છે. તો અહીંયા શું કહે છે? ડિમાન્ડ એન્ડ સપ્લાય શેડ્યુલ ઓફ કેપિટલ ઇન્ડિકેટ્સ ધ ડિઝાયર્ડ વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ટુ બી અંડરટેકન. એટલે કેપિટલની ડિમાન્ડ કેટલી છે ને સામે સપ્લાય કેટલી છે ને એના બેઝડ ઉપર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું ને એ ડિટરમાઇન થતું હોય છે. એન્ડ ઓલ ધ પ્રોજેક્ટ્સ ઓફરિંગ અ રિટર્ન ઇન એક્સેસ ઓફ ધીસ ઇન્ટરસેક્શન રેટ શુડ બી એક્સેપ્ટેડ. એટલે એવા બધા જ પ્રોજેક્ટ કે જે આ ઇન્ટરસેક્શન રેટની અબોવ એના કરતાં વધારે જ્યારે રિટર્ન પ્રોવાઈડ કરતા હોય એવા પ્રોજેક્ટ્સને આપણે એક્સેપ્ટ કરવાના છે કે જ્યાં કેપિટલની ડિમાન્ડ અને સપ્લાય બે ઇક્વલ થઈ જતી હોય એના કરતાં પણ વધારે રિટર્ન મળતું હોય ને એવા પ્રોજેક્ટ એક્સેપ્ટ થશે અને બાકીના પ્રોજેક્ટ છે એ રિજેક્ટ થશે. બટ ધીસ ઇઝ એન ઓવર સિમ્પ્લિફાઈડ અપ્રોચ. આને છે ને ઓવર સિમ્પ્લિફાઈડ અપ્રોચ કહેવાય છે. રીઝન એવું છે કે ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય શેડ્યુલ ઓફ ધ ફર્મ આર અફેક્ટેડ બાય ધ નંબર ઓફ ફેક્ટર્સ. કોઈ પણ ફર્મની ડિમાન્ડ અને સપ્લાય શેડ્યુલ છે ને એની માટે ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હોય છે કે જે એને ડિમાન્ડ અને સપ્લાયને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. એન્ડ ફર્મ હેઝ કંટ્રોલ ઓનલી ઓન ધ ફ્યુ ઓફ ધ ફેક્ટર્સ. અમુક ફેક્ટર્સ ઉપર જ ફર્મ કંટ્રોલ કરી શકે છે, બાકીના જે એક્સટર્નલ ફોર્સીસ છે એની ઉપર ફર્મ છે એ કોઈ કંટ્રોલ કરી શકતી નથી. સો અકોર્ડિંગલી વી હેવ નોટ ઓનલી ટુ રેન્ક ધ વેરિયસ પ્રોજેક્ટ્સ અકોર્ડિંગ ટુ ધ પ્રોફિટેબિલિટી બટ વી હેવ ઓલ્સો ટુ ડિવાઇઝ અ રિજેક્શન સ્ટાન્ડર્ડ ઓર રિજેક્શન રેટ to separate projects that are not sufficiently profitable for the allotment of the fund. એટલે આપણે શું કરવાનું છે? ખાલી કયા ફર્મ એક્સેપ્ટ થશે એ નહીં પણ રિજેક્ટ કરવા માટે પણ એક રેન્ક આપવો પડશે. જસ્ટ પ્રોફિટેબિલિટીના બેઝડ ઉપર નથી રેન્ક આપવાનો પણ રિજેક્શન સ્ટાન્ડર્ડ પણ ડિસાઇડ કરવા પડશે કે કયા પ્રોજેક્ટને રિજેક્ટ કરવા,
કે જે સફિશિયન્ટલી પ્રોફિટેબલ નથી અને જેની પાછળ ફંડ છે એ અલોટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. સો ધ રિજેક્શન રેટ હેલ્પ્સ ધ ફર્મ ટુ વીડ આઉટ ધ પ્રોજેક્ટ્સ ધેટ હેવ ટુ લો પ્રોફિટેબિલિટી. એટલે આ જે રિજેક્શન રેટ છે ને એની હેલ્પથી ફર્મ એવા પ્રોજેક્ટ્સ કે જેની પ્રોફિટેબિલિટી સાવ લો છે ને એને ઇઝીલી રિજેક્ટ કરી શકશે. સો theoretically cutoff rate is determined exogenously while rejection rate is set administratively. એટલે cutoff rate છે ને એ બહારથી ડિટરમાઇન થતો હોય છે આઉટ ઓફ ધ ફર્મ, બટ રિજેક્શન રેટ છે ને એ એડમિનિસ્ટ્રેટિવલી ડિસાઇડ થતો હોય છે એટલે એડમિનિસ્ટ્રેશન થ્રુ. સો there are 4 forms of the rejection rate of return. હવે આ rejection rate of return છે ને એના 4 forms છે. The first is basic minimum rate of earnings which is stable. બેઝિક મિનિમમ રેટ ઓફ અર્નિંગ કે મિનિમમ આટલી અર્નિંગ તો એ પ્રોજેક્ટમાં થવી જ જોઈએ અને એ રેટ છે એ સ્ટેબલ છે. દેન ફ્લક્ચ્યુએટિંગ ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન, યસ દેટ મે મૂવ અપ એન્ડ મૂવ ડાઉન વિથ ધ ફેઝ ઓફ ધ સાયકલ. એટલે જે બિઝનેસ સાયકલ છે, ટ્રેડ સાયકલ છે, એની સાથે ફ્લક્ચ્યુએટ થતો હોય, કાં તો ઇન્ક્રીઝ થશે અને કાં તો ડિક્રીઝ થશે. ઇફ there is expansion in the economy, this rate will increase, and if there is contraction in the economy, this rate will decrease, or with the condition of the treasury, and that will determine the cutoff point for normal projects at any time. એટલે ટ્રેઝરી કન્ડિશન્સ છે કે કોઈ પણ એવી સિચ્યુએશન છે, કટ ઓફ પોઈન્ટ છે કે નોર્મલ પ્રોજેક્ટ્સમાં ગમે ત્યારે ડિટરમાઇન થતો હોય. એટલે પહેલો બેઝિક મિનિમમ રેટ કીધો જે સ્ટેબલ છે, બીજો ફ્લક્ચ્યુએટિંગ રેટ છે કે જે બિઝનેસ સાયકલ, ટ્રેડ સાયકલ સાથે ચેન્જ થતો હોય છે. ધ થર્ડ ઇઝ સ્ટેબલ લોંગ રન રેટ that is frozen at the cutoff rate for all phases of the business cycle. Yes, હવે એવો લોંગ રન રેટ છે કે જે કટ ઓફ રેટ ઉપર ફિક્સ છે અને કોઈ પણ ફેઝ હોય બિઝનેસ સાયકલનો આ રેટ સ્ટેબલ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. દેટ ઇઝ વાય ઇટ ઇઝ સ્ટેબલ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એન્ડ ધ ફોર્થ ઇઝ એક્સેપ્શન રેટ ઓફ રિટર્ન which differs for different kind of investment. Yes, હવે દરેક કાઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ડિફરન્ટ હોય, તો અમુક એવા એક્સેપ્શન્સ રેટ હોય કે જે રિસ્કમાં ડિસ્પેરિટીઝ હોય છે ને એને સોલ્વ કરે, અકોમોડેટ કરે એવા રેટ્સ. એન્ડ ધ નીડ ઓફ ગ્રેડ સ્ટ્રેટેજી, એટલે ગ્રેડ સ્ટ્રેટેજીની નીડ હોય કે આપણે જ્યારે ગ્રેડ પ્રોવાઈડ કરીએ એટલે આવા એક્સેપ્શન એટલે અપવાદ રેટ ઓફ રિટર્ન કે જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં ડિફરન્ટ રિસ્ક ઇન્વોલ્વ છે, તો આ રિસ્ક જેમાં જે ડિસ્પેરિટી છે એને અકોમોડેટ કરી શકે એવો રેટ ઓફ રિટર્ન છે એ રિજેક્શન રેટ ઓફ રિટર્ન ડિટરમાઇન કરવાનું. સો ઇટ ઇઝ અબાઉટ ધ 4 forms of the rejection rate. Now our next topic is application of the incremental concept. Oh sorry, just one thing I forgot. યસ, આ જે રિજેક્શન રેટ છે ને એમાં હવે કેવી રીતે ડિસિઝન લેવાશે. ધ મિનિમમ રેટ એન્ડ ધ ઇફેક્ટિવ રેટ કેન બી યુઝડ એઝ અ ટીમ ફોર શોર્ટ ટર્મ બજેટિંગ. જ્યારે શોર્ટ ટર્મ બજેટિંગ હોય ને ત્યારે આ મિનિમમ રેટ અને ઇફેક્ટિવ રેટ છે ને એ બેયને ટીમ તરીકે યુઝ થાય છે, અને લોંગ ટર્મ રેટ છે ને ઇઝ એન ઓલ્ટરનેટિવ ટુ ધીસ ટીમ. એટલે આ ટીમથી જો ડિસિઝન ન લેવાય તો એમાં તમે લોંગ ટર્મ રેટ થ્રુ જઈ શકો. દેટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ. બટ એક્સેપ્શન્સ રેટ કેન બી યુઝડ ઇન કનેક્શન વિથ ઈધર ઓફ ધીસ 2 ટાઈપ્સ ઓફ રેશનિંગ સ્કીમ. એટલે આ જે એક્સેપ્શન રેટ છે ને આ બેયની ઓરમાં સ્કીમમાં તમે યુઝ કરી શકો કનેક્શનમાં. નાઉ એપ્લિકેશન ઓફ ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ. For determining the profitability of the investment proposals, the incremental concept can be used. Yes, ફર્મ પાસે નંબર ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ હોય છે, તો આ પ્રપોઝલ્સમાંથી કયો પ્રપોઝલ સિલેક્ટ કરવો ને એની માટે ફર્મ છે એ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટનો યુઝ કરી શકે છે. જસ્ટ લાઇક ઇક્વાલિટી ઓફ ધ માર્જિનલ કોસ્ટ એન્ડ માર્જિનલ રેવન્યુ ઇઝ ધ પોઈન્ટ at which the firm can get maximum profits. Similarly, it can be said that profitability of an investment project is maximum at the point where incremental cost of investment is equal to the incremental revenues. Yes, આપણે પહેલાં આવું ભણી ગયા છીએ કે જ્યારે
માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ ઇક્વલ થાય ને, દેટ ઇઝ ધ સિચ્યુએશન વેન ફર્મ કેન ગેટ ધ મેક્સિમમ પ્રોફિટ. તો સેમ વે જ્યારે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે અને એની સામે જે ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ છે બે ઇક્વલ થાય ને, દેટ ઇઝ ધ સિચ્યુએશન વેન ધ investment project can earn maximum profit. So the point of intersection of the incremental cost and incremental revenue curve is the cutoff point where the profitability of the project is maximum. So with the help of the incremental concept, cutoff point, the maximum profitability level of each project can be determined. એટલે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટની હેલ્પથી આપણે કટ ઓફ પોઈન્ટ એટલે કે જે પ્રોજેક્ટ છે એનું મેક્સિમમ પ્રોફિટેબિલિટી લેવલ છે એ કયા પોઈન્ટ ઉપર મળશે આપણે ઇઝીલી ડિટરમાઇન કરી શકીએ. એન્ડ અકોર્ડિંગ ટુ દેટ ઓપ્ટિમમ અલોકેશન ઓફ ધ કેપિટલ અમોંગ ધ ડિફરન્ટ પ્રોજેક્ટ અકોર્ડિંગ ટુ ધ પ્રાયોરિટી કેન બી ડન. એટલે જે પ્રોજેક્ટ છે એની મેક્સિમમ પ્રોફિટેબિલિટી કેટલી છે અને ક્યારે મળશે એના બેઝડ ઉપર ફોર્મ છે એ એની પાસે જે કેપિટલ અવેલેબલ છે એને ડિફરન્ટ પ્રોજેક્ટમાં અલોકેટ કરી શકે, સો દેટ ધ ફોર્મ કેન અર્ન મેક્સિમમ પ્રોફિટ. નાઉ there are also alternative methods of the capital rationing. Yes, our discussion on the capital allocation is based on the rate of return technique, but as I just said that there are certain other alternative methods of capital budgeting. So let us discuss some of them. The first is initiative approach. Yes, this is one of the method to determine the total amount of capital expenditure and its allocation among the different project. Yes, initiative અપ્રોચ, આ મેથડ થ્રુ આપણે કોસ્ટ ઓફ કેપિટલ છે એ ઇઝીલી કેપિટલ એક્સપેન્ડિચર ડિટરમાઇન કરી શકીએ છીએ અને કેવી રીતે આ કેપિટલને ડિફરન્ટ પ્રોજેક્ટમાં પ્રોપરલી અલોકેટ કરવી એ પણ કરી શકીએ છીએ, so that management can take the decision about the merits of the certain projects. એટલે કયા પ્રોજેક્ટ છે એ બેનિફિટેડ છે ફર્મ માટે એ આપણે ઇઝીલી ડિસ્કસ કરી શકીએ. So this method is known as the initiative approach. But the problem is that the decision regarding the amount of capital expenditure and the allocation of this capital among different projects is done by the top executives of the management. So one of the limitation of this method is that the burden on the top executives of the management increases, and this top executives has to take number of decisions in the firm. અને in addition to that એ લોકોએ હવે કેપિટલ એક્સપેન્ડિચર અને એની સાથે એનું અલોકેશન છે એ પણ ડિસિઝન છે એની સાથે લેવું પડે છે. એટલે ટોપ એક્ઝિક્યુટિવ્સ ઉપર આનું બર્ડન છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. So the appraisal of the investment proposal is influenced by the individual judgment and the appraisal of the executive, which in most cases is likely to be subjective and perhaps arbitrary. એટલે આ બધા ટોપ એક્ઝિક્યુટિવ છે ને એ આર્બિટરી મેનર ઉપર આવા ડિસિઝન લેતા હોય છે કે કયા પ્રોજેક્ટ, એટલે આખું એક જજમેન્ટ હોય કે કયા પ્રોજેક્ટને સિલેક્ટ કરવા, કેટલું એક્સપેન્ડિચર થશે અને કેટલું ફંડ કયા પ્રોજેક્ટ પાછળ અલોકેટ કરવું. The second approach is to evaluate the project on the basis of its social need and public interest and not on the basis of the profitability. Yes, it is not all the time necessary that all the projects are selected on the basis of the profitability ratio, કે જેટલી profitability વધારે એટલા જ પ્રોજેક્ટ છે સિલેક્ટ થાય. બટ સમટાઇમ્સ સોશિયલ નીડ અને પબ્લિક ઇન્ટરેસ્ટના બેઝડ પર પણ પ્રપોઝલ્સ છે, ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ છે એ સિલેક્ટ થતા હોય, સ્પેશિયલી ઇન કેસ ઓફ પબ્લિક યુટિલિટીઝ. જ્યારે પબ્લિક યુટિલિટીઝની વાત આવે ને ત્યારે એ જોવું પડે કે સોસાયટીમાં સોશિયલ એની નીડ છે કે નહીં, એન્ડ વેધર પબ્લિક આર ઇન્ટરેસ્ટેડ ઓર નોટ. The third approach is one of the basis of predetermined long-term objective of the firm. Yes, third method is to appraise the individual investment project in the light of predetermined long-term objective. કે ફ્યુચર ગ્રોથ છે ફર્મના એના માટે થઈને ઘણા એવા ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ હોય, પ્રોજેક્ટ હોય કે જે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ ફર્મનો હોય ને એને ફૂલફિલ કરતો હોય, તો એના બેઝડ ઉપર પણ પ્રોજેક્ટનું સિલેક્શન થાય. ઘણા એવા પ્રોજેક્ટ હોય કે જેના થ્રુ ફર્મનો જે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ છે, દેટ ઇઝ ઓફ ધ ગ્રોથ ઓફ ધ ફર્મ, ફ્યુચર ગ્રોથ છે ફર્મનો, એને ફૂલફિલ કરતા હોય તો એવા
ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટને પણ સિલેક્ટ કરવાના હોય છે. ધ ફોર્થ ઇઝ sometimes both the total amount of capital budget and its allocation among individual projects are determined on the basis that whether the proposed investment can be put off or not. આનો મતલબ એવો થાય, સમટાઈમ્સ સમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ આર ધેર કાઇન્ડ ઓફ કે જેને તમે ફ્યુચર ડેટ ઉપર પોસ્ટપોન ન કરી શકતા હોય, તો એવા ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ છે ને, એવા પ્રોજેક્ટ એને ઇમિડિયેટલી એક્સેપ્ટ કરી લ્યો. અને એવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ હોય દેટ યુ કેન પોસ્ટપોન ટુ સમ ફ્યુચર ડેટ, તો એને તમે અત્યારે સિલેક્ટ ન કરો, એને અત્યારે તમે સ્ટેન્ડ બાય રાખો અને એને તમે કોઈ ફ્યુચર ડેટ ઉપર એવા પ્રોજેક્ટ છે એ સિલેક્ટ કરવાના. સો ઇટ ઇઝ અબાઉટ ધ put off, or a firm can put off certain investment proposal or not. Now, next is regulation over the use of capital resources. Yes, one of the important objective of the capital allocation policy, that is capital rationing, is the need to regulate the optimum utilization of the company's capital resources. કંપની પાસે જે ફંડ છે ને એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કેવી રીતે કરવું, દેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ ઓફ કેપિટલ અલોકેશન. એન્ડ ધીઝ રેગ્યુલેશન્સ are broadly of two types. The first is budgetary regulations and the second is non-budgetary regulations. Now let us discuss one by one. Budgetary regulations means what? Budgetary regulations, it sets the certain criteria for the investment and for the efficient use of the capital resources through the various techniques of capital budgeting. કેપિટલ બજેટિંગની જે ડિફરન્ટ ટેકનિક્સ છે, લાઈક પેબેક પીરિયડ મેથડ છે, રેટ ઓફ રિટર્ન મેથડ છે, ટોટલ એક્સપેન્ડિચર મેથડ, ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ, આ બધી મેથડના બેઝ ઉપર જે કેપિટલ ફંડ આપણી પાસે અવેલેબલ છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કેવી રીતે કરવું ને, દેટ ઇઝ decided by the budgetary regulation. And all these techniques are to be used with great skill by the firm. And we have already discussed these techniques. આપણે પહેલાં જ આ બધી ટેકનિક્સ ડિટેલમાં સ્ટડી કરી છે. પેબેક પીરિયડ મેથડ છે, રેટ ઓફ રિટર્ન મેથડ છે, ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ છે. સો જો કોઈ પણ ફર્મ છે આ બધી ટેકનિકને સ્ટડી કરી અને બજેટરી રેગ્યુલેશન્સ ઓર કેપિટલ બજેટિંગ કરશે તો ફર્મની રેપ્યુટેશન છે એ ઇન્ક્રીઝ થશે. બિકોઝ બાય ડુઈંગ ધીસ the return can be maximum. Firm can earn maximum return. કારણ કે બધી જ ટેકનિક થ્રુ આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ છીએ, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ છે એ પ્રોફિટેબલ છે કે નહીં. So second is non-budgetary regulation. Yes, under non-budgetary regulations, decisions pertaining to the use of capital resources are taken on the basis of analytical reports specially prepared relating to the state of the capital market, price trends and the general economic trend in the economy. Yes, non-budgetary regulations છે ને એમાં આપણે કેપિટલ રિસોર્સિસને કેવી રીતે અલોકેટ કરવી એ ડિસિઝન છે ને એ શેના ઉપરથી લઈએ છીએ, તો સ્ટેટ ઓફ ધ કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટ છે એની અત્યારે સિચ્યુએશન કેવી છે, પ્રાઇસ ટ્રેન્ડ કેવા ચાલે છે માર્કેટમાં, હાઈ પ્રાઇઝીસ છે, લો પ્રાઇઝીસ છે, અને જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ એટલે વોટ ઇઝ ધ ઇકોનોમિક સિચ્યુએશન ઓફ ધ કન્ટ્રી. ઓન દેટ બેઝિસ ધ ડિસિઝન્સ આર ટેકન. અલોંગ વિથ ધીસ, it is also possible to know on the basis of these reports that whether the resources of the firm are being put to best use or not. That is, whether the resources of the firm are યુટિલાઇઝિંગ ઇન ઓપ્ટિમમ મેનર ઓર નોટ. એટલે ફર્મના જે રિપોર્ટ્સ પ્રિપેર થયા છે એ રિપોર્ટ્સ ઉપરથી તમને એ પણ ખ્યાલ આવી જાય કે જે રિસોર્સ, જે ફંડ અવેલેબલ છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન થાય છે કે નહીં. Same way, system of internal audit can also become helpful to verify that whether the resources have been utilized as per the norms,
practices and policies of the company or not. એટલે ઇન્ટરનલ ઓડિટ પણ ફર્મ કરી શકે. આ વર્ડ તમે સાંભળ્યો હશે કે દરેક ફર્મ છે એ ઓડિટ કરાવતી હોય, તો આ ઓડિટ રિપોર્ટ ઉપરથી ફર્મને એટલી ખબર પડી જાય કે જે રિસોર્સિસ છે એ ફર્મે જે નોર્મ્સ એસ્ટાબ્લિશ કર્યા છે, જે રૂલ્સ ડિટરમાઇન કર્યા છે કે આ રીતે જ રિસોર્સિસનો યુઝ થવો જોઈએ, જે પોલિસીસ ડિટરમાઇન કરી છે એના અકોર્ડિંગ યુઝ થાય છે કે નહીં, એ બધું આપણે આ ઓડિટ રિપોર્ટ ઉપરથી આઈડેન્ટિફાઈ કરી શકીએ. So, the main objective of the capital allocation or capital rationing is that the firm should always use its capital resources in optimum manner, because capital is a scarce factor of production and it is obtained at a કોસ્ટ. જે ફેક્ટર ઓફ પ્રોડક્શનની, આમ તો બધા જ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એની સ્કેરસિટી છે, અને જો સ્કેરસિટી હોય અને એની માટે તમારે પ્રાઇસ પે કરવી હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એનું પ્રોપર યુટિલાઇઝેશન કરો સો દેટ યુ કેન અર્ન મોર પ્રોફિટ. સો ધ નીડ ફોર ધ rational allocation of the capital resources arises to see that these scarce and valuable resources are not diverted towards less profitable project. તમારે ઓલવેઝ એવા જ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાને છે કે જેમાં પ્રોફિટેબિલિટી રેશિયો છે એ હાઈ હોય. એવા પ્રોજેક્ટ્સ કે જેમાં લેસ પ્રોફિટેબિલિટી હોય, કે જેમાં પ્રોફિટ માર્જિન છે એ સાવ ઓછા હોય, એવા પ્રોજેક્ટને આપણે રિજેક્ટ કરવાના છે. બિકોઝ the capital allocation has also come to be known as capital rationing. એટલે આ જ રીઝનથી આપણે કેપિટલ અલોકેશનને કેપિટલ રેશનિંગ તરીકે કન્સિડર કરીએ છીએ. સો ઇટ ઇઝ અબાઉટ ધ કેપિટલ બજેટિંગ. અહીંયા આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. બટ બિફોર દેટ આઈ થિંક આપણે એક મેથડ છે ને આગળ એ સ્કીપ થઈ ગઈ છે, એટલે એ હું નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશ અને પછી આપણે આપણો સિલેબસ છે એ કમ્પ્લીટ કરશું. આઈ હેવ ટુ ચેક દેટ કે કઈ મેથડ છે એ આપણે રહી ગઈ છે. આઈ થિંક ચાર્ટ મેથડ છે ને બ્રેક ઇવન એનાલિસિસમાં એ સ્કીપ થઈ ગઈ છે, એ આપણે હવે ડિટેલમાં ડિસ્કસ કરશું. આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, બટ આઈ નો કે એક મેથડ છે આગળ આપણે સ્કીપ કરી છે, તો એ હું નેક્સ્ટ લેક્ચરમાં કરી અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ પણ તમને આપી દઈશ, સો દેટ મારી સાઈડથી બધું જ કમ્પ્લીટ થઈ જાય. એકવાર એવું હોય તો સિલેબસ આખો જોઈ લેજો. મારા ખ્યાલથી હવે આપણે એક પણ પોઈન્ટ બાકી નથી. આ એક પોઈન્ટ જે સ્કીપ થઈ ગયો છે એ હું તમને નેક્સ્ટ સેશનમાં કવર કરી લઈશ. થેન્ક યુ સો મચ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.